જય શ્રી કૃષ્ણ. ધીરે 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 હું કોથળો છે એટલે અહીંયા મૂક્યો ને ખાલી. હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. ચાલો 10 ને ભૂમિ વહી ગયા છે સ્કૂલે અને વાગી ગયા છે 9:30. અને આજે આખો દિવસ તમારી જોડે શેર કરીશ ને. હજુ મેં અત્યારે જાગીને ત્યારનું કાંઈ પાણી મેં નથી લીધું, કેમ કે મને મોર્નિંગમાં બહુ આદત નથી, મને જરૂર પડતી નથી. ચાલો હવે હું લઈ લઉં છું પાણી થોડુંક, કેમ કે 9:30 થયા છે એટલે થોડુંક હશે કે ગરમ પાણી લઈ લઉં છું. ચાલો ફ્રેન્ડ્સ, અમે આજે રૂમમાં જમવાનું લીધું છે, કારણ કે બહાર કામ બધું શરૂ છે ને બધું બહુ વેરવિખે ને બધો કચરો ને પગલાં પડેલા ને એવું બધું છે, એટલે મેં આ બેડરૂમમાં આજે જમવાનું લઈ લીધું છે ને અમે અહીંયા બેઠી ગયા છીએ જમવા. દર્શભાઈ આવી ગયા સ્કૂલેથી, ભૂમિત પણ આવી ગયો છે. ચાલો બતાવું. જય શ્રી કૃષ્ણ ભૂમિત. જય શ્રી કૃષ્ણ. જો અમે બેસી ગયા છીએ જમવા. આ છે મારા મગ, ક્વોન્ટિટી જુઓ તમે. આ મગ અંદર એટલા નાખવા, નાની અંદર આ પાપડ ને આ ડુંગળી. મારું બસ એટલું રોજનું ખાણું બપોરનું. દર્શુભાઈ તો મારા પાપડની ડાયટ કરે. ચલો જમી લો તમે બધા, અમે જમી લઈએ. ચલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે 4. મેડિકલમાં સ્ટાફે આજે પાછું સાંજનો રજા રાખી છે. મોર્નિંગમાં આવ્યા હતા. હું ઉઠીને કાંઈક થોડુંક લઈ લઉં મારું ને પછી જાઉં નીચે. ચલો તમને આજે બતાવું જો મારું કામ કેટલે પહોંચ્યું. વરસાદ આવ્યો છે એટલે અત્યારે નથી આવ્યા, એટલે કામ પહોંચી ગયું છે. પાછળ 2 રૂમ લીધા છે. ફ્રેન્ડ્સ, આ છે મારું જ્યુસ તરબૂચનું, એટલે હું તરબૂચનું જ્યુસ લઈ લઉં છું, પછી જાઉં છું નીચે. એટલા લઈને જાઉં છું વટાણા નીચે નાની વાટકીમાં, જ્યાં હું ને ફર્સ્ટ 2 ચગળશું. પણ મોડા અત્યારે જ્યુસ પીધું છે, પછી ઉપર આવવાનો ટાઈમ રહ્યો ન રહ્યો, એટલે પછી અત્યારે લેતી જાઉં છું. સીધા જમવા 6:30 આવશું ઉપર. લાગ્યા છે 4 જો. ચાલો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ સાંજનું જમવા. હું હતી નીચે, ઉપર ચડી ગયા સીધા અને આલો બેઠી જ ગયા સીધા જમવાનું લઈને જમવા. ચલો બતાવું તમને. જો આ કોરું શાક એમણે બનાવ્યું હતું, દહીં અત્યારે નાખ્યું અમે એડ કરીને બધાના શાકમાં, એટલે દહીંમાં ચોળીને રસાવાળા જેવું થઈ જાય એટલે ચોળીને ખાઈ લઈશું. આ છે ડુંગળી, આ છે પાપડ, આ છે દર્શુભાઈ, ઉમિતભાઈ, ભાવેશ, અને સામે પડ્યા છે અમારા તરબૂચ. ચલો અમે જમી લઈને તમે જમી લો. ચાલો ફ્રેન્ડ્સ, તો તમારા બધાના પ્રશ્નના જવાબ આપી દઈએ. પહેલો પ્રશ્ન છે, હું સિલવાસાથી બોલું છું, મારા છોકરાનો વેટ 60 છે તો બરાબર છે કે નહીં? અને બીજો એને પૂછે છે, હું બોલું છું મારી છોકરીનો વેટ 66 છે અને એમની હાઇટ 169 છે તો બરાબર છે કે? હેતલબેન, તો એની એજ શું છે એના ઉપર ખબર પડે. પાછું એજ જોવી પડે ને, એજ, હાઇટ અને વેટ બધું જોવું પડે. પછી તો તમે મને એની એજ ને પછી એની હાઇટ લખીને એજ એક લખીને આવવા દેજો. પછી ઓટ્સ કયા બ્રાન્ડના છે? તો મેં એક સફોલાના લીધા છે ને, ગયા વિડીયોમાં બતાવ્યા છે. ભૂમિ કેલોક્સના છે, ઓલા બ્લુ કલરના આપણા ઓટ્સનું પેકેટ છે ને મારું લઈ તો. પછી મારું વજન 82 હતું, હવે 70 છે અને ત્યાં સ્ટોપ થઈ ગયું છે. તો 82 થી 70 પહોંચ્યું એટલે તમારું વજન 12 કિલો ઉતરી ગયું છે. પણ 70માં તમારે થોડુંક ડાયટમાં ડિફરન્ટ કરવાનું છે. તમે 2 દિવસ ફ્રૂટ જ્યુસ લેવાનું છે કન્ટિન્યુ, આખો દિવસ જ્યુસ ને ઉપર ભરપેટ નહીં કરવાનું, કટકે કટકે પીધા જ કરવાનું. પાણી જ્યુસ ને ફ્રૂટમાં વોટરમેલન ને પાઇનેપલ 2 જ કરી નાખો. અને પછી સાંજે તમારે શું કરવાનું છે, એક ટાઈમ જમવાનું છે, જે આપણે રોટલું શાક ખાઈએ છીએ તે. પછી બીજા 2 દિવસ પાછા મગના કરી નાખો. થોડુંક ફેરફાર કરવો એટલે થઈ જશે. પણ 70માં આવ્યા પછી અને ક્વોન્ટિટી થોડી ઘટાડવાની છે. અને મેં તમને કીધું એમ 70માં આવ્યા પછી તમે હંમેશા મેં કીધું 70ની અંદર જશો એટલે થોડુંક સ્લો ઉતરશે, પછી પાછું ઉતરવા મળશે એમ. અને જો આ છે ક્વિકરના ઓટ્સ, હા, અને સારા છે એમ. નાનો ટેસ્ટ, કાલે ખીચડી મસ્ત બની હતી ચેતનભાઈની, અમારા નીચે વૈભવભાઈ છે ને એને બધા ખાધી તો કહેતા હતા ખીચડીનો ટેસ્ટ સારો બન્યો તો, વેટ લોસનું લાગે ને એમ. હા, પ્લેન. અને ઓટ્સ પ્લેન છે, મસાલાવાળા નથી. એમણે કોઈ ઓકેશન કર્યો છે મને કોમેન્ટ, હું એનો આન્સર હમણાં દઉં ત્યારે વાત આવે. એટલે મસાલાવાળા નથી. આ છે ક્વિકર, એટલે તમને ઊંધું દેખાય છે સેલ્ફીમાં છું એટલે ઓલા રાઇટિંગમાં. પછી તમારી ડાયટ પ્લાન કરીને મારું 12 kg ઉતરી ગયું છે, તો થેન્ક યુ માટે. હજી 10 kg લોસ કરવું છે તો હું શું કરું? પ્લીઝ મને જવાબ આપજો. તો કાંઈ નહીં, કન્ટિન્યુ આ જ ડાયટ રાખવાની છે. થોડુંક મેં તમને કીધું એમ ડિફરન્ટ કરતા જાજો, અને એક્સરસાઇઝ થોડીક વધારી દેજો. અને સૂર્ય નમસ્કાર તો 10 કરવાના જ ફરજિયાત, જ્યાં સુધી ત્યાં ન પહોંચી ત્યાં સુધી આપણે
10-12 દિવસ 15 દિવસ કરો જ તે. આમ તો બને ને તો જો તમારે 10 હજુ ઘટાડવો હોય તો 15 દિવસ કરો, 15 દિવસ રેસ્ટ લો. તમને જો ફાવે તો રોજ કરો તો વધારે સારું, હું તો એમ કહું. પણ મેં તો એ રીતે કર્યા તો ઉતરી ગયું હતું, એટલે હું તમને કહું છું. પછી મને ઘરમાં કેરી પડી હોય તો ખાવાનું મન થાય છે, તો હું શું કરું, અને મારે કેવી રીતે અને ક્યારે કેટલી ખવાય, તો કંઈ નહીં, કેરી આખા દિવસની તમે એક ખાઈ શકો છો. બે 3 ચીર બપોરે લઈ લો, 2 ચીર લો, પછી સાંજે 2-3 ચીર લો, એવી રીતે લઈ શકો છો. એક કેરી ખાવી આખા દિવસની. પણ હવે તો જો કે સિઝન વહી જશે એટલે કેરી નહીં રહી, હવે ખાઈ લેજો, કંઈ વાંધો નહીં. પછી તો ક્યાં વાત રહી. પછી હેતલબેન, મારું વજન 97 અને 88 થયું છે 2 મહિનામાં, આટલું ઉતર્યું, હવે ઉતરતું જ નથી. 97 થી 88 એટલે 9 કિલો ઉતરી ગયું છે 2 મહિનાની અંદર. ના ઉતરશે, તમે કન્ટિન્યુ એના ઉપર રહેજો, ડાયટ ઉપર. રવિવારે બધું એન્જોય કરજો, મેં કીધું છે એ જ ડાયટ ફોલો કરજો. અડધી કલાક જમ્યા પહેલાં પાણી નથી પીવાનું, અડધી કલાક પછી તમે 20 મિનિટનું પાલન તો કરજો જ. અને તમારે પાણી બધું એકારે નથી ફૂલ થઈ જવાનું, કટકે કટકે પાણી પીવાનું છે, એનું ખાસ ધ્યાન રાખજો. અને ડાયટમાં થોડુંક ફેરફાર કરતા રહેજો, કન્ટિન્યુ રહેજો, હિંમત નહીં હારતા. ભલે સ્લો થઈ ગયું છે, ઉતરશે. ભલે તમારે એમ ધારવાનું મારો ભલે 9 ઉતર્યો છે, મારે પાછો નથી ચડવા દેવો, એટલે એની ઉપર જ મારે રહેવું છે. એમ કરતા તમે એના ઉપર રહેશો એટલે ભલે તમારે એમ રાખવાનું, ઉતરે તોય ભલે, પણ ચડવા નથી દેવું. ભલે ઉતરે 15 દિવસે 1 કિલો, પણ ચડવા તો નથી જ દેવું. આ ડાયટ રાખવું છે એટલે તમારે ઓટોમેટિક ઉતરશે. થોડાક ટાઈમ ખમો, થોડોક સ્ટે થઈ ગયો છે ને તો પાછો ઉતરતો જશે ધીરે ધીરે. કાં 15 દિવસ, મહિને 1 કિલો ભલે ઉતરે. હા, સમય સાચો વજન આવે થોડોક સમય લાગશે, પણ હિંમત નહીં હારશો, કન્ટિન્યુ ઉતરતો જ જશે. પણ જેટલો તમને હવે વજન ઉતરવામાં સમય લાગશે ને, એટલો તમારે પછી ટાઈમે ડાયટ છોડશો ને ત્યારે એકદમ ચડી નહીં જાય, ધ્યાન રાખજો. ચડતા એટલી જ વાર લાગશે, એટલે તમે મેન્ટેન કરી શકશો. તમને સમય મળશે કે મારું વજન વધે છે, હું કઈ રીતે કંટ્રોલ કરું એમ. પછી છે મારો વેઇટ 15 kg લોસ થઈ ગયા પછી હવે મારા હસબન્ડ પણ હવે ડાયટ કરે છે. એમનો પણ 6 દિવસમાં 2.5 kg ઉતરી ગયો. થેન્ક યુ, તમારા મોટિવેશન અમને બહુ ગમે છે. તો મોસ્ટ વેલકમ. અને હું કહેતી હતી એમ અમારે કેમ ભાવે છે, વાંહેથી ઉતાર્યો, મારો ઉતરી ગયો, પછી એને ઉતાર્યો 10 કિલો, એમ ઉતરી જ જાય છે ગમે તેને. આમાં છે ને મને પેલા એમ હતું મારું, પણ આને એ જ ડાયટ થી ઉતર્યું છે. હા, એટલે જેન્ટ્સ લેડીઝ ને બધાને આ ડાયટ કામ લાગે. હા, એને તો બહુ કરી જ નથી, ઓછી જ કરી છે. હા, એને તો ખાતા ખાતા જ ઉતાર્યું, પણ ક્વોન્ટિટી ઘટાડી દીધી. મગર ઓટ્સ શું ભાવે મળે છે ત્યાં, તો ઓટ્સ શું ભાવે મળે ને એ આઈડિયા નથી. કા ભાવ છે, અમે એકારે બિલ ટોટલ બનાવ્યું હતું, એમાં એમઆરપી લખી પ્રમાણે ક્યાં આપણને આપે છે. મોલમાં થોડુંક ડિસ્કાઉન્ટ હોય ને એટલે એમ, નહીતર તો એમાં એમઆરપી લખેલી છે. એટલે અમે એકારે બધું બિલ લગભગ 6000 નો સામાન એકારે લીધો હતો. કા ભાવ જોયું નતું પછી મોલમાં. પછી જય શ્રી કૃષ્ણ હેતલબેન, ઓટ જે નાના પેકેટ મસાલાવાળા બજારમાં આવે છે એ ચાલે ને? હા, તમને જો ફાવે તો ચાલે, કેમ કે એમાં વેજીટેબલ્સ એ લોકો એડ કરીને આપે છે. મને એ વેજીટેબલ્સ કોઈ દિવસ એવું નથી. ઓટ્સમાં મેગી પેકેટ આવે છે, ખબર હોય તો એની અંદર વેજીટેબલ્સ ડ્રાય એ લોકો નાખીને આપે, એ મને નથી ભાવતા ક્યારે. મને એનો ગાજરનો ટેસ્ટ તો કેરેટનો તો બિલકુલ નથી ફાવતો. ગરમ કરે એટલે ટેસ્ટ બગડી જાય છે, એટલે મને નથી ફાવતું એ એડ કરેલું. એટલે મેં પછી મારા રીતે ઘરે ખીચડી બનાવીને ટ્રાય કરી કે આ રીતે પ્લેન ઓટ્સની બનાવી તો કેમ રે, ફ્રેશ બધું આપણને મળી જાય વેજીટેબલ્સ. તમારે જે એડ કરવો એમાં કરી શકો તમે, ગાજર બાજર બધું. એ લોકોને એમાં એડ કરેલા આવસની મને પહેલેથી મેગીમાં કામાં એકેમાં નથી ફાવ્યું, એટલે હું ઘરે જ બનાવ્યું. એટલે મેં પછી પ્લેન ગોત્યા ને આ રીતે મેં કર્યું. ખબર ને, તો પેલા શરૂઆતમાં હું લાવી હતી, સફોલામાં આવે છે, પણ મને નથી ફાવતા. તમને ફાવે તો તમે લઈ શકો છો, મને એ નથી ફાવતા એટલે મેં નથી લીધા. પછી જય સ્વામિનારાયણ હેતલબેન, હેપી બર્થડે તમારા વાલાને. હેતલબેન, મને હિમેશ પીવું ત્યારે માથું દુખે છે અને એ વળે ચડે છે, તો શું કરવું? હિમેશથી માથું તો કોઈનો એવો પ્રશ્ન કોમેન્ટ આવી નથી. હા, કદાચ ટેસ્ટ નો ભાવતો હોય. હિમેશમાં તમે સંચળ પાવડર નાખીને પીવો, અને જો એ તમે હિમેશ પીવો ને એના પછી તરત એવું લાગે તો થોડુંક ફ્રૂટ ખાઈ લો. ખબર, વટાણા મોઢામાં નાખી દો, થોડુંક ફ્રૂટ કાઢી લો, ખાઈ લો. હા, અને મોઢું ફ્રેશ થઈ જાય. કાંઈ એવું રાખજો, હિમેશ ખાઈને થોડુંક પાઇનેપલનું રાખજો, એટલે ગેસ કેવું કંઈ થઈને, ગેસ ને એવું તો શક્ય નથી એનાથી થાય એમ. એસિડિટીની એનાથી પાચન માટે સારું રહેશે, એટલે પાઇનેપલ એવું કંઈક ફ્રૂટ રાખજો. પાછળ તમે એ લઈને ટ્રાય કરી જુઓ કેમ થાય છે એમ. નહીતર હિમેશ જ્યારે સુવાનો ટાઈમ ફૂલ હોય ને ત્યારે જ તમારે લેવી, એટલે નીંદર આવી જાય તરત. હા, એટલે તમને માથાનો પ્રોબ્લેમ, હા, અમુક સ્મેલથી એનર્જી રહે એટલે કદાચ થતું હોય. હેતલબેન, કસરત રોજની 10 મિનિટ કરું તો ચાલે? ના, 10 મિનિટ તો ઘડીકમાં હજુ આપણે વાકાન ઉભા થઈ ત્યાં પૂરી થઈ જાય. 10 મિનિટ તો કેમ કરું 10 મિનિટમાં?
અડધો કલાક મિનિમમ. હા, અડધો કલાક તો જોઈએ ને. 10 મિનિટમાં તમે 2 સૂર્ય નમસ્કાર હું એક કર્યો ને જે ઊભા થઈને પૂરો ખાવ ત્યાં 10 મિનિટ વહી જાય. અડધો કલાક તો લેવો જ કામ. કલાક તો હું ખેંચતી ભાવેશ ને 11 થી પરસેવો વળવો 11:15. હા, પરસેવો વળવો જોઈએ મારે. સાચું 45 મિનિટ તો મેં કરી જ છે. અને અમે જે આ 2 રૂમ બાજુમાં કરીએ છીએ ને વિચારે એ જ કરીએ છીએ, કારણ કે અમારે ઓલા જીમના થોડાક સાધન આવે ને એ લઈ આવે વોકિંગ ના. એક્સરસાઇઝ. હા, જો કે વેટ લોસ તો થઈ ગયો પણ કાયમ માટે સારું. મારું ભૂમિત છે ને એને થોડુંક છે તે જોડે જોડે એને કરવું હોય તો ચાલે. રમતમાં બધાની એક્સરસાઇઝ કરે, બહાર જવાનો ટાઈમ રહે નહીં. સવારમાં ઓટ્સની ખીચડી ખવાય તો કેટલી ખવાય કેજો ને, ખવાય પ્લીઝ કેજો ને. તો સવારમાં ઓટ્સની ખીચડી તમે છે ને, તમને ફૂલ ખાવાની નાસ્તો કરવાની ટેવ હોય થોડીક વધારે રાખજો, પછી ધીરે ધીરે ઓછી ક્વોન્ટિટી કરી નાખો. પછી નાસ્તામાં એવું લાગે તો ફણગાવેલા મગ છે, મઠ છે, કઠોળ છે, ફ્રૂટ છે એવું લઈ લેવું એવું લાગે તો. પણ ઓટ્સ લેવાય પણ થોડાક લો તો ધીરે ધીરે ક્વોન્ટિટી ઘટાડી દેજો મુંદર, મતલબ એટલી કરો તો બરોબર છે. આપણે ક્વોન્ટિટી ઉપર ખાસ ધ્યાન દેવાનું જ છે. પછી કીધું જય શ્રી કૃષ્ણ હેતલબેન, મારું બોડીમાં બહુ જ ગરમી થાય છે, ઠંડકમાં શું કરવાનું? પાણી નીકળતું હોય એટલે પસીનો થાય છે એટલે બોડીમાં વીકનેસ લાગે. ડાયટ તો ફોલો કરું છું પણ ઠંડક માટે કંઈક ઉપાય બતાવજો. પસીનો બહુ નીકળે એમ અત્યારે પણ ગરમીનું વાતાવરણ છે એટલું કામ કરો, વર્ક કરો એટલે તમારે થવાનું જ છે. હા, તમારે એક પાણી વધારે પીવાનું છે. અને ઠંડક શેના માટે તમે કહો છો? ક્લિયરી કહો તમે. પાણી નીકળતું હોય એટલે કે શેના માટે કીધું હશે ભાવ તમે? ક્લિયરી કેમ તો ખબર પડે એના માટે. અને જો તમારા બોડીમાં ઠંડક જોતી હોય તો કાળી દ્રાક્ષ ને સાકર 2 વસ્તુ રાતના પલાળી દેવાનું. તકમરિયા ઠંડા, સિયા સીડ્સ પણ આપણા માટે ઠંડા છે. સિયા સીડ્સમાં મેં જે બતાવ્યું છે ગ્લાસમાં બનાવીને એમાં સાકર નાખી, સાકર પણ ઠંડી છે આપણા માટે, ખડી સાકર. અને કાળી દ્રાક્ષ એડ કરી દો, સિયા સીડ લઈ લો અથવા તકમરિયા લઈ લો રાત્રે પલાળીને. વેટ લોસ માંય કામ લાગે છે વસ્તુ અને ઠંડક માંય એ વસ્તુ કામ લાગે છે. તમે લઈ શકો છો. ભાવેશ ઠંડક માટે સારું રહેશે, બેસ્ટ. ત્રિફળા ચૂર્ણ લેવાય? હા, તમને ફાવે તો લેવાય, શ્યોર. એક છે એસિડિટી થાય તો શું કરવાનું? તો એસિડિટી થાય તો તમારે પછી સિયાસીસ કેવા આવે બતાવજો ને દીદી. તો આ સિયાસીડ છે, આ ટાઈપના જો તમે જોઈ શકો. બ્લેક આવે ને બ્લેક ને વ્હાઈટ. તકમરિયા છે ને બ્લેક આવે છે એકદમ, અને આ બ્લેક ને વ્હાઈટ આવે છે. આ તકમરિયા જેવું જ હોય છે, સેજ બ્રાઉન શેડ હોય છે, અને ઓલા એકદમ બ્લેક હોય છે. તમે જોઈ શકો છો. લાઈટ ચેન્જ કરીને બતાવું તમને. આ ટાઈપના છે. તમે ત્યાં કહેશો ને સિયા સીડ્સ આપો તો એ આપી દેશે દેશી ઓહડિયા વાળાને ત્યાં. સિયા સીડ્સ નું કહેશો ને તો એ તમને આપી દેશે દેશી ઓહડિયા વાળાને ત્યાં. એટલે સિયા સીડ્સ આ તકમરિયા જેવા જ આવે છે, થોડાક અલગ આવે છે. પણ એસિડિટી થાય તો શું કરવાનું? એસિડિટી થાય તો લીંબુ પાણી લેવું એમ ભાવેશ કહે છે. લીંબુ પાણીમાં તમે ગોળ એડ કરો. અમને કોઈ સજેસ્ટ કર્યું તો કમેન્ટમાં ગોળવાળું સરસ લાગે છે, બહુ સરસ લાગે છે. તો લીંબુ પાણી ગોળવાળું કરીને પીવું. પછી એક ખાસ પાઇનેપલ લો એસિડિટીમાં. પાઇનેપલ બહુ સારું કામ કરશે એસિડિટી માટે, તો તમે એ લેજો. મોટું પેટ કેમ ઉતારવું? આનું સવારમાં તમે શું કરો છો? તો કાંઈ નહીં, સવારમાં હું એક્સરસાઇઝ સવારમાં નથી કરતી. સૌના ઘરનું અલગ અલગ હોય ટાઈમ ટેબલ, એટલે તમને જ્યારે ટાઈમ મળે ત્યારે તમે એક્સરસાઇઝ કરો. હું તો એમ કહું ખાલી 1.5 કલાક ભૂખ્યા હોવા જોઈએ જ્યારે તમે એક્સરસાઇઝ કરો છો ત્યારે. અને સવારમાં હું નાસ્તામાં કશું જ મને પહેલેથી આદત નથી, એટલે હું પહેલેથી કહું છું હું નથી લેતી. છતાં તમને કોઈને આદત હોય, તમે ફ્રૂટ છે, ફણગાવેલા મઠ છે, મગ છે, એવું થોડું ફણગાવેલું થોડું કઠોળ બધું એ તમે એડ કરીને લઈ શકો છો. પણ બાકી સવારમાં ઓટ્સના આપમ છે, ઓટ્સના પોહા, ઓટ્સની ખીચડી, પછી તમે આ ફ્રૂટ છે એવું તમે ઓલામાં લઈ લો એમ નાસ્તામાં. તો કોઈક મમરા લે છે પણ તમે ક્વોન્ટિટી કંટ્રોલ કરી શકો તો મમરા લઈ લો તમે વઘારેલા. પણ ક્વોન્ટિટી કંટ્રોલ ન થાય તો તમે ન લો એમ લેવું. મારે પિત્તાશય કઢાવેલું છે તો મારે ડાયટમાં શું લેવું જોઈએ? ચાલે બધું, અને કઈ વાંધો તો કઈ વાંધો નહીં. તમે ભલે પિત્તાશયનું ઓપરેશન કરાવેલું કઢાવેલું છે તો તમે આ જે અમે ડાયટ લઈએ છીએ એ બધા કરો એમ. હા, એમનો પિત્તાશય વાળાને તો વધારે આ ડાયટ સારી. તો તમે આ ડાયટ લઈ શકો છો. મગ ને એવું બધું કાંઈ વાંધો નહીં, તમે આ ડાયટ આરામથી કરી શકો છો. પછી ચલો, તો બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે. કોઈના કાંઈ બાકી રહી જતા હોય તો કોમેન્ટ કરજો. અને તમને બધાને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ. વેલકમ. ગુડ નાઇટ. દર્શનનો દાંત જો અમારે. થેન્ક યુ કે તો ખરો.
અડાય નહીં એમ, જો આમ કર ખાલી, આમ જો ભેગા દાંત રાખ. હા બોખો જો કેવો દેખાય, એક ખાનું દેખાય ખાલી.